બધાને નમ્ર વિનંતી છે કે વ્યવસ્થા બની રહે, વ્યવસ્થા જાળવજો। તમામ યુવાન સાથીઓને નમ્ર અપીલ કરું છું। સાથીઓ, મને એવું હતું કે આજના સંમેલનમાં આદિવાસી સમાજમાંથી 27 જેટલા ધારાસભ્ય છે, કમસે કમ 10-15 ધારાસભ્ય હશે, એટલે હું થોડો ધીરે ધીરે આમ, એટલે બધાનો વારો પતે પછી મારો વારો આવશે। પણ અહીંયા અને આપણા વિપક્ષના પૂર્વ નેતા સુખરામભાઈ રાઠવા આપણા વડીલ છે। તો સાથીઓ, આ સમાજનું મંચ છે, કોઈ પાર્ટીનું મંચ નથી। આદિવાસી એકતા પરિષદ છેલ્લા 32 વર્ષથી સમાજને જાગૃત કરવાનું, એક કરવાનું કામ કરે છે। આ સમાજનું મંચ છે। આજે મેં આ સમાજના મંચ પર ઉપસ્થિત થયો છું ત્યારે મેં કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી, પણ આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે અહીંયા મેં ઉભો છું। મારા જેવા બીજા પણ 26 ધારાસભ્ય આદિવાસીના જાતિના સર્ટી પરથી ચૂંટાય છે। એમને કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દે કે મને પણ કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દે, પણ મારી જાતિનું, આદિવાસી જાતિનું સર્ટી હું ફોર્મમાં નહીં મૂકું ત્યારે મારું ફોર્મ પાસ થવાનો નથી। એ લોકો ભૂલવું નહીં જોઈએ। એ બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ યાદ રાખવું જોઈએ। ત્યારે સાથીઓ, આજે 32મું આદિવાસી એકતા મહાસંમેલન છે, પણ મોડા ચાલુ થયા છે। હું વ્યક્તિગત માનું છું આજે 132મું સંમેલન થવું જોઈતું હતું, પણ મોડા આપણે જાગ્યા છે ને 32મું સંમેલનમાં આપણે ભાગ લીધો છે, એટલે બધાને અભિનંદન આપું છું। અને રાષ્ટ્રીય કક્ષાના સંમેલનમાં પણ બધા આજથી આપણી પાસે એક અઠવાડિયાનો સમય છે। પીપલનેર ખાતે રાષ્ટ્રીય કક્ષાનું અધિવેશન મળવાનું છે, ત્યાં પણ આપણે મોટી સંખ્યામાં 100 લોકોએ ગુજરાતમાંથી ત્યાં જવાનું છે। સાથીઓ, આદિવાસી એટલે કોણ? આગળના વક્તાઓએ ખૂબ સારી માહિતી આપી છે। ત્યારે આદિ અનાદિ કાળથી વસનારો એટલે આદિવાસી હજારો વર્ષ પહેલાની આપણી સભ્યતા, આપણી સંસ્કૃતિ છે। સાથીઓ, આદિવાસી એ આ દેશનો મૂળ માલિક છે। આ પૃથ્વી પરનો સૌથી પહેલાનો કોઈ માનવી હોય તો એ આપણે આદિવાસી છે, એના આપણા પૂર્વજો છે। ધર્મપૂર્વી આપણી સંસ્કૃતિ છે। સિંધુ ખીણની સભ્યતા હોય, મોહેંજો-દડો સંસ્કૃતિની વાત હોય, વર્ષ પછી પણ આપણી આ પરિસ્થિતિ છે। સાથીઓ, આજે માસ્તરો માટે આપણે આંદોલનો કરવા પડે છે। તમે બધા સારી રીતે જાણીએ છીએ, નસવાડી હોય, સંખેડા હોય કે છોટાઉદેપુર જિલ્લા હોય, આજે શિક્ષકો માટે આપણે સૌ બધા ધરણાઓ કરીએ છીએ, આવેદનો આપીએ છીએ, નિવેદનો કરીએ છીએ, સરકાર મુર્દાબાદ જિંદાબાદ કરીએ છીએ, છતાં આપણા વિસ્તારમાં શાળાઓ નહીં હોય, શિક્ષકો નહીં હોય, તો આવી પરિસ્થિતિ આજે પણ આપણી છે। આ વરવી વાસ્તવિકતા છે। કેમ આ પરિસ્થિતિ આપણી બની છે? કેમ કે આપણે બધા પહેલા પક્ષ પાર્ટીમાં વેચાઈ ગયા છે, આપણે બધા ધર્મ સંપ્રદાયમાં વેચાઈ ગયા છે, આપણે બધા નાના મોટા સંગઠનો બનાવીને વેચાઈ ગયા છે। આપણામાં એકતા નથી, એટલા માટે આજે આદિવાસી સમાજની આ હાલત છે। સાથીઓ, દેશમાં 8% આદિવાસી છે। ગુજરાતમાં વાત કરું, આદિવાસી કોમ્યુનિટીની વસ્તી 15% છે, છતાંય આપણી હાલત, આ પરિસ્થિતિ, આપણી પરિસ્થિતિ આ છે। આપણે બધાએ સ્વીકારવું પડશે। એમાં બધાની ભૂલ છે, બધાની જ આમાં ભૂલ છે।
વધારે કોઈની ભૂલ હોય તો અનામત આદિજાતિની બેઠકો પરથી ચૂંટાતા ધારાસભ્ય અને સંસદ સભ્ય અમારા જેવા નેતાઓની પહેલી આમાં ભૂલ છે. અમારા જેવા નેતાઓ પોતાના સ્વાર્થ માટે, પોતાના પાર્ટી માટે સમાજને એકબીજા સાથે લડાવી રહેલા છે. પોતાની ટિકિટ માટે સમાજ માટે બોલતા નથી. પાર્ટી કે ત્યારે જ આંગળી ઊંચી કરવાની, સમાજ માટે ક્યારે કોઈ આપતું નથી. ત્યારે સાથીઓ આપણે બધા હવે એક થવાની જરૂર છે. ચૂંટણીઓ તો આવશે ને જશે, ચૂંટણીઓ લડશું, જીતશું, બધું જ થવાનું છે. પણ જ્યારે આદિવાસીની વાત આવે તો બધી જ પક્ષ પાર્ટી, બધા સંપ્રદાયો, બધા સંગઠનો ઘરે મૂકીને બધા એક થવું જ પડશે, તો જ આદિવાસીનો વિકાસ થશે. સાથે આજે આદિવાસી વિસ્તારની વાત કરીએ. આગળના વક્તાઓએ કીધું કે અમારા કેવડિયામાં અમારી આ હાલત બનાવી દીધી છે. એવી જ રીતે નર્મદા ડેમના વિસ્થાપિતોની પણ આગળ મુલાકાતો કરી, એવી જ રીતના કડાણા વિસ્તારના વિસ્થાપિતોની પણ મુલાકાતો કરી, એ રીતના ઉકાઈ ડેમના વિસ્થાપિતોનો પણ આગળ અમે મુલાકાત કરી ચૂક્યા છીએ. જીએમડીસી ના લોકો સાથે પણ અમે મળ્યા છીએ. જીઆઈડીસી માં જમીનો ગયેલી છે, લોકો સાથે પણ અમે મળ્યા છીએ. નેશનલ હાઈવે માં જમીનો ગઈ છે, એમને પણ મળ્યા છે. નહેરોમાં જમીનો ગઈ છે, એમને પણ મળ્યા છે. ત્યારે સાથીઓ જ્યારે પણ પ્રોજેક્ટો આવવાના હશે, આવનારા ભવિષ્યમાં ભારતમાલા પ્રોજેક્ટ હોય કે ઝાલોદમાં એરપોર્ટનો પ્રોજેક્ટ હોય કે આ વિસ્તારના આંબા ડુંગરનો પ્રોજેક્ટ હોય, સરકારો આ મૂળ માલિકની કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર બારોબાર એમના પ્રોજેક્ટો ચાલુ કરી દે છે. કેમ કે આજે આદિવાસી એક નથી. ત્યારે હું કહેવા માંગુ છું, આ મંચ પરથી કહેવા માંગુ છું કે સરકાર ગમે તેવા પ્રોજેક્ટો લઈને આવે, પણ જો તે દિવસે આપણે એક થઈને સરકાર સામે ઊભા હોઈશું, એ દિવસે કોઈના બાપની તાકાત નથી કે આપણા વિસ્તારોમાં એક થવું પડશે, તો જ આની સામે આપણે ટકી શકીશું. સાથીઓ આજે દેશની હાલત શું છે? આજે દેશનું અડધું લશ્કર ઓડિશા હોય, ઝારખંડ હોય કે છત્તીસગઢ હોય, એ આદિવાસીઓ સામે લડે છે. શું કામ આદિવાસી સામે લડવું પડે લશ્કરને? પણ જળ જંગલની જમીનો, જળ જંગલ અને જમીનો જે આદિવાસીઓ પર બચેલી છે, એમના પર કોર્પોરેટ જગતની, ઉદ્યોગપતિઓની નજર છે, પૂંજીપતિઓની નજર છે. આદિવાસીઓની જળ જંગલ જમીન એમ કે પ્રકારે પડાવી લેવામાં આવે છે. આપણે બંધારણની વાતો કરીએ છીએ. બંધારણમાં તો 73 એનો પણ કાયદો છે કે આદિવાસીઓની જમીન બીજા કોઈ લઈ ના શકે. છતાં સરકારો બીજા લોકોના નામે ટ્રાન્સફરો કરે છે, એને કરે છે, શ્રી સરકાર કરે છે. સંવિધાનમાં તો 5મી અનુસૂચિની પણ જોગવાઈ છે. એમાં આર્ટિકલ 241 એવું કહે છે કે આ આદિવાસી વિસ્તારમાં અનુસૂચિ 5 લાગુ હોય, એ 1 ઇંચ પણ જમીન સરકારની નથી. તો શા માટે સરકારો આ વિસ્તારોમાં જમીનો ફાળવે? પેસા એક્ટ 1946 1996 ગ્રામ સભાને સંપૂર્ણ પાવર આપે છે. તો શા માટે આ વિસ્તારોમાંથી રેતીની લીજો ચાલે અને ગ્રામ પંચાયતોને પૂછવામાં નથી આવતું? તો કહેવા માંગુ છું સાથીઓ, બંધારણમાં આપણી જેટલી પણ જોગવાઈઓ છે, સરકારો એના અર્થઘટનો અલગ અલગ કરીને આપણી પાસેથી આપણા હકો છીનવી રહી છે. તો સાથીઓ 5 કિલોના ચોખા માટે લડવાના નથી, 3 કિલો ઘઉં માટે લાઈન પર ઉભા રહેવાના નથી. પણ આપણા હક અધિકારોની વાત આવે, આપણા જળ જંગલ જમીનની વાત આવે, તે દિવસે બધાએ જ આપણે બહાર આવીને લડવું પડશે, તો જ આપણે બચી શકીશું. આવનારા દિવસો દૂર નથી. અમે બધા તમારા આશીર્વાદથી ધારાસભ્ય બન્યા છે. અમે આ લોકોની કરણી અને કથની જાણીએ છીએ, આ લોકો આપણી સાથે શું કરવા માંગી રહ્યા છે. એટલા માટે જ્યાં પણ સમાજનું આમંત્રણ આવે છે, ત્યાં અમે પહોંચીએ. પણ આજે દુઃખ સાથે અમને કહેવું પડ્યું કે આજે આદિવાસી એકતા પરિષદનો આટલો સરસ કાર્યક્રમ છે, કમ સે કમ આ વિસ્તારના 8 થી 10 ધારાસભ્યની અહીંયા હાજરી જોઈએ, પણ બીજા ધારાસભ્ય નથી આવ્યા. એ દુઃખ સાથે સાથીઓ, આજે તમારા જેવા લોકોના આશીર્વાદથી ચૂંટ્યા છે. અમને અભિનંદન આપું છું ડેડિયાપાડા અને સાગબારાના લોકોને કે અમને ધારાસભ્ય બનાવ્યા છે. અમારા પ્રયાસો આવનારા ભવિષ્યમાં, અમારા શ્વાસ જ્યાં સુધી ચાલશે, આદિવાસી સમાજ ન્યાય માટે સરકાર સામે જ્યાં સુધી લડવાનું થશે, અમે લડતા રહીશું.
જે દિવસે અમારી પાર્ટીઓ પણ અમને કહેશે કે તમે આદિવાસીઓનું કેમ લડો છો, અમારી પાર્ટી અમને આદિવાસીઓનું લડતા અટકાવશે, એ દિવસે પાર્ટીના પાટિયા સૌથી પહેલા ચૈતર વસાવા જે સમાજના જાતિના સરટીથી અમે ચૂંટાયા છે, જે સમાજે અમને મત આપીને ચૂંટ્યા છે, મૂળ માલિકની આજે આઝાદીના 78 વર્ષ પછી પણ આ દશા છે, ત્યારે આવનારા ભવિષ્યમાં ધારાસભ્ય રહીએ કે ના રહીએ, આવનારા ભવિષ્યમાં ચૂંટણી લડીએ કે ના લડીએ, પણ અમારા સમાજને અમે એવા જાગૃત કરી દઈશું કે આવનારા દિવસોમાં મૂળ માલિક તો સાથીઓ વધારે વિશેષ નથી કહેતા. આ બોર્ડ તમે જોઈ લો, પ્રકૃતિ એ જીવન છે. ઘણા સાથીઓએ કીધું કે આદિવાસી એકતા પરિષદનું સંમેલન વર્ષમાં એકવાર મળે છે, નાચે છે, કૂદે છે, ખાય છે, પી છે અને બધા છૂટા પડી જાય છે, પણ એવું નથી. આજે આપણે બધા ભેગા થયા છે એ આદિવાસી એકતા પરિષદના મહેનતનું આજે પરિણામ છે, જેના કારણે આટલી સંખ્યામાં આપણે અહીંયા ઉપસ્થિત થયા છે. સાથીઓ પ્રકૃતિ એ જીવન છે. પ્રકૃતિ એટલે શું? પ્રકૃતિ એટલે જેના વગર આપણે જીવી નથી શકતા, જેના વગર આપણે જીવી નથી શકતા. મને આગળ મારા એક સાથીએ પૂછ્યું કે ભગવાન એટલે કોણ? આગળ એક કાર્યક્રમમાં મારા એક સંત એક મહંત હતા, એમણે મને પૂછ્યું કે ભાઈ ભગવાન એટલે કોણ? મેં કીધું ભગવાન ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન, એટલે વાયુ અને નીર એટલે પાણી, જેને અમે ભગવાન માનીએ છીએ. પ્રકૃતિને પૂજનારા અમે છે. સૂર્ય, ચંદ્ર, નીર, ખાડી, પર્વતો, પહાડો અને વૃક્ષોને પૂજનારો અમારો આદિવાસી સમાજ છે. ત્યારે સાથીઓ આપણી સંસ્કૃતિ, આપણી અસ્મિતા આ જળવાઈ રહે એવા પ્રયાસો આપણે કરતા રહીશું. આજના આ કાર્યક્રમમાં વધારે વિશેષ નથી કહેતા, પણ અમારા મિત્ર અને સાથી દિનેશભાઈ ભીલનું આમંત્રણ હતું અને એમની એકલવ્ય તીરંદાજી એકેડેમીમાં આપણને જગ્યા મળી, એ બદલ મારા સાથી દિનેશભાઈ ભીલને હું અભિનંદન આપું છું તમારા સહકાર બદલ. ચોક્કસ આવનારા દિવસોમાં જ્યાં પણ જરૂર પડશે આપણે આવી જ રીતના બધા આદિવાસી સમાજના વડીલો, યુવાનો, માતા બહેનો સૌ સાથે મળીને સમાજને જાગૃત કરતા રહીશું. એ જ અપેક્ષા સાથે આજના કાર્યક્રમમાં આમંત્રિત કર્યા, અમારું સન્માન કર્યું, અમારું સ્વાગત કર્યું અને અમને બે વાત મૂકવાની તક આપી. બધાનો આભાર માની વિનમું છું. ધન્યવાદ. આપકી જય.